પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ જણાવો. તો ઘણા બધા ગેરફાયદાઓ હોઈ શકે છે, એમાંના થોડા આપણે અહીંયા આજે ડિસ્કસ કરી રહ્યા છે. એમાં એક છે આર્કને બુઝાવવા માટે અને ઇન્સ્યુલેશન આપવા માટે ઘણું ઓઇલ જરૂરી હોય છે, જેના કારણે આ પ્રકારના બ્રેકરનું કદ અને વજન વધારે હોય છે. આર્કિંગ દરમિયાન ઓઇલનું વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ખૂબ જ વિસ્ફોટક હોઈ શકે છે અને એના કારણે આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે. હવે આર્કિંગ દરમિયાન જે કાર્બનના કણો ઉત્સર્જિત થયા હોય એના કારણે ઓઇલ પ્રદૂષિત થાય છે, જેના માટે નિયમિત ઇન્સ્પેક્શન અને રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. ઓઇલ સર્કિટ બ્રેકર્સમાં આગ બુઝાવવાની પ્રક્રિયા SF6 અને વેક્યુમ સર્કિટ બ્રેકર્સ જેવા આધુનિક પ્રકારના બ્રેકર્સની સાપેક્ષે તુલનામાં જો ગણતરી કરવામાં આવે તો ઘણી ધીમી છે. વારંવારની કામગીરીને કારણે ઓઇલની ગુણવત્તા ઝડપથી બગડે છે અને કોન્ટેક્ટ પરનું ધોવાણ પણ વધે છે. એકંદરે આ ડિઝાઇન ખૂબ જ વિશાળ અને ભારે હોય છે, જેના કારણે ઇન્સ્ટોલેશન અને એનું ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહન છે મુશ્કેલ બને છે. આર્કને ક્વેન્ચ ફક્ત ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા આર્કની લંબાઈમાં વધારો કરીને જ કરવામાં આવે છે. હવે વધુ આર્ક લંબાઈ પ્રકારના આર્ક કંટ્રોલના કારણે આનો આર્કિંગ સમય વધતો જાય છે, જે ફિઝિબલ નથી અથવા તો જે માન્ય નથી અથવા તો અત્યારના આધુનિક સર્કિટ બ્રેકરની સાપેક્ષે ખૂબ જ વધારે છે. તો આ ઘણા બધા ડિસએડવાન્ટેજમાંથી આપણે થોડા ગેરફાયદાઓ પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના